નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી છે ઘણા લાંબા સમયે ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો। તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો। લાયકાત ફક્ત 10 પાસ માંગેલી છે, 208 જેટલી જગ્યાઓ છે। તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટની અંદર, જેની અંદર મિત્રો અલગ અલગ પોસ્ટ છે। કોર્ટ એટેન્ડન્ટ માટેની પોસ્ટ છે, ઓફિસ એટેન્ડન્ટ માટેની પોસ્ટ છે, હોમ એટેન્ડન્ટ છે, ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગ 4 માટેની છે જે કર્મચારીઓની ભરતી છે કરવામાં આવશે મિત્રો। આની જે તારીખ છે મિત્રો અંદાજિત અગત્યની તારીખો છે, ટૂંક સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના પર જાહેર કરવામાં આવશે। હવે વાત કરીએ ભરતી માટેની ફોર્મ ક્યારે શરૂ થશે તેની, બરાબર। વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની અંદર કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ, ડોમેસ્ટિક એટેન્ડન્ટ, બરાબર, એના માટેની ટોટલી 208 જેટલી જગ્યાઓ છે આવવાની છે મિત્રો। જેની અંદર કક્ષા 20 જગ્યાની વાત કરીએ મિત્રો તો એમાં જનરલ કેટેગરીમાં 89 છે, એસસી ની અંદર 13 છે, એસટી માં 34 છે, એસસી બીસી માં 52 છે, ઈડબ્લ્યુએસ માં 20 છે, મહિલાઓ માટે 29 જનરલ કેટેગરી, એસસી માં 4 છે, એસટી માં 11 છે, એસસી બીસી માં 17 છે, ઈડબ્લ્યુએસ માં 7 છે, એક સર્વિસમેન માટે 42 જગ્યા છે મિત્રો। ડિફરન્ટલી એબલ માટે ટોટલી 12 જેટલી જગ્યાઓ છે અહીંયા દર્શાવેલી છે। ઉપરોક્ત જગ્યા માટે છે મિત્રો સંખ્યાની અંદર ફેરફાર કરવાનો અધિકાર ગુજરાત હાઈકોર્ટનો રહેશે। આમાં કોઈ ફેરફાર કરવાનો થશે તો ગુજરાત હાઈકોર્ટનો રહેશે। પગાર ધોરણની વાત કરીએ 14,800 પગાર છે તમને મળવાપાત્ર થશે મિત્રો। ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, શૈક્ષણિક લાયકાત ફક્ત મિત્રો સરકાર માન્ય સંસ્થામાંથી કોઈ પણ બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હશે તો આની અંદર એપ્લાય કરી શકશે। સરસ મજાની સરકારી ભરતી છે, વર્ગ 4 માટેની 10 પાસ માટેની ભરતી છે। વય મર્યાદાની વાત કરીએ 18 વર્ષ રહેશે મિત્રો, જે ઓછી ન હોવી જોઈએ, 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ, મહત્તમ 35 વર્ષ છે, ઓછામાં ઓછી 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે। એમાં પણ તમે એસસી એસટીની અંદર આવતા હો તો તમને અલગ અલગ છૂટછાટ મળવાપાત્ર થશે, બરાબર। પરીક્ષાની ફીની વાત કરીએ 1000 રૂપિયા સામાન્ય, જનરલ કેટેગરીમાં સામાન્ય માટે 1000 રૂપિયા છે, બાકી એસસી એસટી એસસી બીસી 500 રૂપિયા છે, બરાબર। ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એના માટે 500 રૂપિયા રાખેલી છે। પરીક્ષાની વાત કરીએ મિત્રો, પરીક્ષા છે એ તમારી 100 ગુણના પ્રશ્ન હશે, બરાબર, 100 પ્રશ્ન હશે ટોટલી। પરીક્ષાનો સમયગાળો 1 કલાક ને 30 મિનિટનો 90 મિનિટનો સમયગાળો રહેશે, બરાબર। હવે પરીક્ષાની અંદર વાત કરીએ ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન છે, બરાબર, ગણિત, રમતગમત અને કરંટ અફેર, બરાબર, આ 5 ટોપિકો આપેલા છે। 0.33 માઇનસ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, ખોટા ના પડે, બરાબર। વધારે માહિતી માટે ખાસ આ પીડીએફ એકવાર અવશ્ય વાંચી લેવી। તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાંથી અવશ્ય વાંચી લેજો। ટૂંક સમયની અંદર જ આ ભરતી શરૂ થઈ જવાની છે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયો બનાવીને જાણ કરજો।